ગેટ નાખવાની તૈયારી છે તો ચાલુ છે। અહીંથી ભાઈ તમામ ભાઈ ગોઠવેલું છે ભાઈ થોડા વિભાગ છે સમાધિ લીધેલી છે। તો જય શ્રી રામ જય માતાજી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે પાલતાણીથી માત્ર 6 કિલોમીટર દૂર સગાપરા, જ્યાં પરમ પૂજ્ય મોરારી બાપુની ભાઈ રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે અને ફૂલ અત્યારે ભાઈ તડામાર તૈયારી અત્યારે ચાલુ છે ને એટલે આમ તો ગજબની તૈયારી અત્યારે હાલે છે। અને આપણે આવી ગયા છે ભાઈ તડામાર તૈયારી જોવા કેવી તૈયારી ચાલુ છે ને ભાઈ જે કથા સાંભળવાવાળા આવે એની માટે કેવી તૈયારી છે અને બધી કઈ રીતના બધી સંપૂર્ણ તમને બતાવશું। તો ચાલો વિડીયોમાં બનાવી દેજો। એટલે અત્યારે ભાઈ ગેટ નાખવાની તૈયારી છે તો આ બધા છે ને પ્રવેશદ્વાર છે। આ પ્રવેશદ્વાર ઉપર અત્યારે ભાઈ જો ખરા તડકાના ભાઈ અત્યારે કામકાજ ચાલુ છે અત્યારે। તો આ રીતની ભાઈ તૈયારી હાલે છે ભાઈ। આ છે ભાઈ પ્રવેશદ્વાર, ત્યાંથી તમને લઈ જાઓ તો આ વિશાળ ડોમ છે ભાઈ। આ બધું છે ને ભાઈ હાલ અત્યારે કાપડ ને એવું બધું નખાઈ ગયું છે હેવી બધું ને ફોક્સ ને એવું બધું ને અત્યારે બધા જો કામકાજ ચાલુ છે અત્યારે। તો આ રીતની ભાઈ ફૂલ તડામાર તૈયારી ચાલુ છે અત્યારે। એ ચારે બાજુ ભાઈ ડોમમાંથી ભાઈ લાઇટો ભાઈ નખાઈ ગઈ છે આ રીતની જોઈ શકો છો તમે। તો કથામાં આવતા ભાઈ ભક્તો માટે ભાઈ અહીંયા જો બેસવા માટે ભાઈ ગાડલા પણ નાખવામાં આવેલા છે અહીંયા જો આ રીતના ભાઈ અત્યારે ગાડલા ભાઈ નાખવાની ભાઈ ફૂલ તૈયારી ચાલુ છે। કથામાં સાંભળવા આવતા લોકો માટે ભાઈ સોફાની પણ સુવિધા છે તો ચાલો બતાવું। તમે જોઈ શકો છો અહીંથી ભાઈ તમામ ભાઈ સોફા છે આ જગ્યાએ ને આ સાઈડે ભાઈ સોફા મૂકેલા છે। તો ભાઈ તમે જોઈ શકો છો કે કથા સાંભળવા આવતા લોકો માટે ભાઈ વિશાળ ડોમ પણ બનાવેલો છે। મિનિમમ 20 થી 30,000 માણસો તમે કથાનું રસપાન કરી શકો ડોમ છે જો તમે જોઈ શકો છો વિશાળ ડોમ છે ને એન્કર પણ ભાઈ સોફા બધી બાજુ મૂકેલા છે। ત્યારે તમે જોઈ શકો છો ભાઈ આ સાઈડે ભાઈ સોફા મૂકેલા છે ને અહીં તમે જોઈ શકો છો આપણે પરમ પૂજ્ય મોરારી બાપુ છે ને અહીંયા કથાનું ભાઈ રસપાન કરશે અહીંયા। તો અહીંથી ભાઈ તડામાર તૈયારી અત્યારે ચાલુ છે જો અત્યારે કાપડને એવું લગાડાય છે અત્યારે ને ઘણી બધી તૈયારી થઈ જ ગઈ છે અહીંયા। તો તમે જોઈ શકો છો અત્યારે હાલની અંદર બસ જો અહીં વિશાળ ભાઈ મોટો પંખો નાખેલો છે એવું ભાઈ ઘણી સાઈડ ભાઈ ઘણું ભાઈ કામ અત્યારે થઈ ગયેલું છે આ રીતનું ભાઈ। અંદર તો સોફા છે પણ હારું બહાર પણ સોફાને એવું મૂકેલું છે જે શાંતિથી ભાઈ ભક્તો ભાઈ કથા સાંભળીએ કે એવું પણ મસ્ત મજાનું આયોજન ગોઠવેલું છે ભાઈ। બારે જો આવી રીતના ભાઈ સોફાનું ભાઈ ગોઠવેલું છે ભાઈ ભક્તો માટે ભાઈ। આ રીતના પંખાની વાત કરું તો ભાઈ જો આ રીતના ભાઈ પંખાની બધું તમામ વસ્તુ નખાઈ ગયેલું છે। તો હાલ ભાઈ ફૂલ એટલે તડામાર તૈયારી હાલે છે। તો જો બધી બાજુ પંખાને લાઇટિંગ ભાઈ થઈ ગયું છે ફૂલ કમ્પ્લીટ જ છે। તો આ રીતના ભાઈ સોફા ખુરશીઓ એન્કર ખુરશીઓ ને એવું છે બધું। તો ભાઈ મસ્ત મજાની ભાઈ રામકથાનું ભાઈ આયોજન ગોઠવેલું છે। પાલતાણીથી માત્ર 6 કિલોમીટર દૂર છે સગાપરા। અને તમને તારીખની વાત કરી દઉં તો 18/4/2026 રોજ શનિવારના દિવસે તો કથાની ભાઈ શુભ આરંભ થવાનો છે। ભાઈ ભક્તો અવશ્ય ભાઈ કથાનું રસપાન કરવા પધારજો મારા વાલા। કથા મંડપની બીજી બાજુની તરફની વાત કરીએ તો અહીંયા પણ ભાઈ પંખાને એવું ભાઈ લગાવાઈ ગયું છે, લાઇટો લગાવાઈ ગઈ છે, માત્ર કાપડનું કામકાજ ચાલુ છે અત્યારે એ પણ લગાવાઈ જશે ભાઈ। મસ્ત મજાની ભાઈ તૈયારી અત્યારે તડામાર ચાલુ છે તમે જોઈ શકો છો। અમારી તૈયારીની વાત કરું તો આ સાઈડ ભાઈ છે ને પંખા છે, આ બધા પંખા ભાઈ લગાવવાના છે। તો આ રીતના ભાઈ ઇલેક્ટ્રિક સામગ્રી બધા અહીંયા પડેલી છે તમે જોઈ શકો છો। ઓલા પણ અહીંયા એટલે બધી ઇલેક્ટ્રિક સામગ્રી પડી છે ને આ પંખા છે ને ભાઈ બધે લગાવવાના બાકી છે। બસ ટૂંક જ સમયમાં બધું લગાવવામાં આવશે। ચાલો હવે રસોડા વિભાગમાં કેવી તૈયારી છે, રસોડું કેવું છે ને કઈ રીતનું છે સંપૂર્ણ તમને બતાવશું। તમારી પાછળ સાઈડ તમે જોઈ શકો છો ભાઈ કે ભાઈ રસોડા વિભાગ છે અને ડોમને એવું નાખવાનું બધું ચાલુ છે। પંખા નખાઈ ગયા છે અને ઇંગલો બધું તમામ વસ્તુ નખાઈ ગયું છે। હવે ખાલી માત્ર કાપડ નાખવાનું એક બાકી છે। તો છે ને આ બધું છે ને ભાઈ તડામાર તૈયારી અત્યારે ચાલુ છે બધું આ તમે જોઈ શકો છો। આ છે ને ભાઈ રસોડા વિભાગ છે આ રીતના। આ વિભાગની વાત કરું તો અમને જો અહીં સૂલું ગળાઈ ગઈ છે આ રીતના જો આ રીતના બધી ભાઈ સૂલું ગળાઈ ગઈ છે અહીંથી ત્યાં સુધી ત્યાં જ ને આ સાઈડે પણ સૂલું ગળાઈ ગઈ છે। ચાલો બતાવું તો ભાઈ આ બીજી સાઈડે પણ સૂલું ભાઈ ગળાઈ ગયેલી છે ભાઈ મસ્ત મજાની ભાઈ સૂલું ભાઈ ગળાઈ ગઈ છે આ રીતની ભાઈ જો અહીંથી ઠેઠેરોલા પણ સુધી ભાઈ સૂલું ગળાઈ ગઈ છે। આ છે ને ભાઈ રસોડા વિભાગ છે ને આપણે અત્યારે આવી ગયા છે ભાઈ છે ને ભાઈ આ ભોજનાલય જ્યાં પ્રસાદીનું એવું વિતરણ થવાનું હોય છે ભાઈ। પ્રસાદી ભાઈ એવું બધું હોય આપણે પ્રસાદીના ઓલામાં આવી જશે। આ છે ભોજનાલય, અહીંયા પણ ભાઈ સરસ મજાની તડામાર તૈયારી હાલે છે અત્યારે અને ડોમ નાખવાનું ભાઈ બાકી છે અત્યારે ભાઈ જો
ફૂલ એટલે ફૂલ ભાઈ બધા છે ને અત્યારે ભાઈ ડોમનું નાખવાનું અત્યારે ચાલુ છે, તમે જોઈ શકો છો અત્યારે આ રીતનું ભાઈ. બધી સુવિધાની વાત કરું તો ભાઈ ગજબની સુવિધા છે ને. આંકોર ભાઈ રસોડું છે ને આંકોર ભાઈ ભોજનાલય છે, તો બંને ભાઈ પડખે જ છે. આ રસોડા વિભાગ છે, આ ભોજનાલય છે. તો આ રીતના ભાઈ ભાવ બંને પડખે જ છે. તો આ બધું છે ને ભાઈ હાલ ફિટિંગ ચાલુ છે અત્યારે. આ ભોજનાલયમાં છે ને ભાઈ જે કાપડ રાખવાના બાકી છે, આ બધું ગ્રામને એવું તૈયાર થાય છે ને ભાઈ, અને કમ્પ્લીટ બધું થઈ જાય પછી ભાઈ આ બધું કાપડ ને એવું બધું લગાવવામાં આવશે. ને આંકો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ રસોડા વિભાગની એક્ઝેક્ટ બાજુમાં જ તે ભોજનાલય પણ આવેલી છે. કથા સાંભળવા આવતા લોકો માટે રહેવા સુવાની અને તમામ વ્યવસ્થા ભાઈ અહીં કરવામાં આવેલી છે. તો ભાઈ અવશ્ય આવજો, કારણ કે ગજબની ભાઈ તૈયારી અત્યારે ચાલુ છે. અને બહારથી આવતા મહેમાનો માટે પણ ભાઈ સરસ મજાની તૈયારી કરવામાં આવેલી છે, દૂર દૂરથી આવતા લોકો માટે પણ. તો ભાઈ મસ્ત મજાનું ભાઈ આયોજન ગોઠવવામાં આવેલું છે. ભાઈ પ્રવેશ દ્વાર બને છે, તો અત્યારે ભાઈ જો કાપડની એવું ભાઈ લગાવાય છે અને મસ્ત મજાનો ભાઈ ગેટ બનશે અહીંયા. તો અત્યારે હાલ ભાઈ તૈયારી ચાલુ છે ભાઈ ગેટ બનવાની. ગેટથી બહારથી તમે જોઈ શકો છો ભાઈ કેવી ભાઈ તડામાર તૈયારી હાલે છે ને ભાઈ. 75% ભાઈ કામકાજ ભાઈ પૂર્ણ થઈ ગયું છે, કાપડ માત્ર લગાવવાના બાકી છે અને ભાઈ ઘણી બધી તૈયારી ચાલુ છે. અને અત્યારે ગેટની ભાઈ બહાર આ બે ભાઈ હાથી ભાઈ દ્વાર ઉપર મૂકશે ભાઈ. આ રીતના ભાઈ છે ને હાથી ભાઈ દ્વાર ઉપર મૂકવામાં આવશે. તો ભાઈ આ છે ને ગેટ બને છે, ગેટની બાજુમાં તે ભાઈ આ બે હાથી મૂકવામાં આવશે. વિજયગીરી બાપુનો આશ્રમ આવેલો છે અને ભાઈ બહુ વિશાળ જગ્યામાં ભાઈ આશ્રમ છે. અને અહીંયા બાપુએ ભાઈ તપોભૂમિ કહેવાય છે, બાપુએ તપ કરેલું છે. અહીંયા બાપુની સમાધિ મંદિર છે, પાછળ તમે જોયો કોઈ સમાધિ મંદિર છે. તો ચાલો ફટોફટ તમને સમાધિ મંદિરના દર્શન કરો ને આખા આશ્રમના તમને દર્શન કરાવું. કેવડો મોટો આશ્રમ છે અને ભાઈ ઘણા દેવી દેવસ્થાનના ભાઈ મંદિરો છે, ઘણું બધું જોવા છે. તો ચાલો વિડીયોમાં બને રહો, ફટાફટ તમને દર્શન કરાવું. તો તમે આ જગ્યા જોઈ શકો છો ને, અહીંયા બાપુની ભાઈ પવિત્ર જગ્યા છે. આ જગ્યાએ બાપુએ છે ને ભાઈ સમાધિ લીધેલી છે. તો તમે આ રીતના ભાઈ સમાધિ મંદિર છે, તમે જોઈ શકો છો. આ છે ભાઈ વિજયગીરી બાપુનું ભાઈ સમાધિ મંદિર ને અહીંયા છે ને મંદિર છે જે બાપુની મૂર્તિ છે. તો તમે આ દર્શન કરી શકો છો. આ રીતનું છે ગુરુ શ્રી શંકરાચાર્ય મહારાજનું મંદિર છે. તો આ રીતનું ભાઈ મંદિર છે આ રીતના. તો ભાઈ દર્શન કરી લો તમે. આ છે ભાઈ ખોડિયારમાંનું મંદિર. આશ્રમની અંદર ભાઈ આવેલું છે ભાઈ ખોડિયારમાંનું મંદિર. તો આશ્રમની અંદર ભાઈ ખોડિયારમાંનું મંદિર છે. તો ચાલો તમને સંપૂર્ણ દર્શન કરાવું ખોડિયારમાંના. તો આ ખોડિયારમાં બિરાજમાન છે આ રીતના ભાઈ મંદિર છે. તો તમે દર્શન કરી શકો છો ખોડિયારમાંના. અને ભાઈ ખોડિયારમાંનું મંદિર છે અને બાજુમાં તે ભાઈ મહાદેવનું મંદિર છે. તો ભાઈ જે દેવાથી દેવ જે જડેશ્વર મહાદેવ કહેવાય. તો ચાલો આપણે મહાદેવના તમને દર્શન કરાવશું. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ છે ને ભાઈ જડેશ્વર મહાદેવનું મંદિર છે. તો આ રીતનું કંઈક મંદિર છે ભાઈ. ફરતું ભાઈ એવી મસ્ત મજાનું ભાઈ લોકેશન છે ફરતું. અને તમે જોઈ શકો છો નંદી મહારાજ બિરાજમાન છે ભાઈ. વિશાળ જગ્યામાં ભાઈ આ મંદિર પણ તૈયાર થાય છે. હજી હાલ કામકાજ ચાલુ લાગે છે મંદિરનું. તો આ રીતનું ભાઈ મંદિર. પ્રસાદીની પણ સુવિધા ચાલુ હોય બપોરે 12 થી ભાઈ 1 વાગ્યા સુધી પ્રસાદીનું પણ અહીંયા હોય છે. પાણીના પરબ પણ મૂકેલા છે. આ રીતના પાણીના પરબ છે. અને આ છે ને ભાઈ પ્રસાદીનું છે. અહીંયા ભાઈ 12 થી 1 વાગ્યા સુધી પ્રસાદી ફૂલ એટલે ફૂલ તૈયારી હાલે છે અત્યારે. જો રીતના પ્યોર ગારથી ભાઈ ગાર કરેલી છે. જે ભાઈ છાણાની ગાર આવે ને એનાથી ભાઈ ગાર કરેલી છે ને ભાઈ. તો મસ્ત મજાનો ભાઈ હાથી મોર એ રીતના ભાઈ મસ્ત મજાનું ભાઈ બનાવેલું છે ફરતું. બધા પણ દોરેલા છે, આંકોર દોરેલું છે. આ રીતનું ભાઈ હજી કામકાજ ચાલુ છે બધું તમે જોઈ શકો છો. ફૂલ ઝાડની વાત કરું તો અલગ અલગ ભાઈ ગુલાબ ને અલગ અલગ ભાઈ ફૂલોનું ભાઈ આ રીતના ભાઈ આખું વન જ છે. જો આ સાઈડ છે ને ભાઈ નકરા ફૂલો જ છે ભાઈ. જો શેરડી ને એવું છે. હાલ ભાઈ ફરતા જોઈ શકો છો આ બધા આંબા છે ભાઈ. જો આંબામાં કેરીઓ પણ આવેલી છે, બધી આંબામાં કેરીઓ આવેલી છે ભાઈ. આ રીતના ફરતા ભાઈ જો તમને દેખાડો કેરી છે ભાઈ. આ રીતના ભાઈ ફરતા આંબા છે ભાઈ. વન ભાઈ 1 નંબર છે ભાઈ. આ બધું છે ને ફૂલ ઝાડ બગીચો તમામ વૃક્ષો અહીંયા છે ભાઈ. આ સાઈડ ભાઈ ચબૂતરો છે જે પક્ષીઓને ચણની એવું નાખે છે, પક્ષી ઘર છે. તો હાલ ભાઈ અત્યારે બધે છે ને ભાઈ તડામાર તૈયારી હાલે છે. કારણ કે ભાઈ ટૂંક જ સમયમાં ભાઈ રામકથા બેહવાની છે મોરારી બાપુની. તો ભાઈ તડામાર ભાઈ તૈયારી હાલે છે ને નખાય છે ને આ રીતના ભાઈ કંઈક બનાવે છે અત્યારે હાલ છે. ને છે ને મોટી ભાઈ ગણપતિ દાદાની મૂર્તિ છે ને હવન કુંડ છે. એ રીતનું બધું લાગે છે તમને. ચાલો નજદીકથી બતાવું શું છે બધું ભાઈ. કંઈક લાગે છે અહીંયા
હા ભાઈ ગણપતિ દાદાની ભાઈ મોટી મૂર્તિ છે આ રીતના જો. હાલ ભાઈ કામકાજ બધું ચાલુ છે અત્યારે હાલની અંદર. તો આવું બધું છે મંદિરનું કામકાજ ચાલુ છે અત્યારે હાલ તમે જોઈ શકો છો. પણ ગજબનું બધી કામગીરી ચાલુ છે અત્યારે. તો સિરીઝો લગાડી છે રાતનો ભાઈ નજારો પણ એક નંબર છે. જો તમે જોઈ શકો ગજબનો ભાઈ છે ને વડ છે આપણે જો ભાઈ એવી જગ્યામાં ભાઈ છે ભાઈ. મોટો ભાઈ વડલો છે ને આ બધી વળવાળો તો બધી જમીન અડી ગઈ છે ને અડધી જમીન અંદર ગરી ગયેલી છે. આ રીતના ભાઈ છે વિશાળ આમ રસ્તો જે છે આ રીતના છે. અને ચારે બાજુ ભાઈ છે ને ભાઈ આંબા જ છે ભાઈ. કેરીઓ આવેલી છે ભાઈ ચારે બાજુ. નકા આંબા જ છે. ચીકુ ભાઈ આવેલા છે ભાઈ ઝાડવામાં જો નકર શીકુ ને એવું બધું આવેલા છે. આશ્રમની અંદર ભાઈ બીજી સાઈડમાં ભાઈ એકલા ભાઈ શીકુ છે જે શીકુનું વન કહેવાય. ચારે બાજુ ભાઈ નકરા શીકુ આપણે ઓલી બાજુ ગયા હતા ના ભાઈ નકરા આંબા ને કેરીયું ને એવું હતું. ને આ સાઈડ છે ને ભાઈ શીકુ છે બધું. આ બધા છે ને શીકુ છે ભાઈ. શીકુ છે ધોવામાં આવેલા છે ભાઈ. ભાઈ મોટા ભાઈ ફળ છે જો રીતના ભાઈ ફૂલ ઝાડ છે. અહીંયા ભાઈ છે ને ભાઈ જો કેળા આવેલા છે કાચા કેળા છે. આ રીતના ભાઈ કેળાનું ઓલું હોય તો આ રીતના ભાઈ કેળા આવેલા છે. ઝાડ છે ને ભાઈ લીમડાના ઝાડની નીચે ભાઈ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. તો ચાલો સંપૂર્ણ તમને દર્શન કરાવું. જય કાળ ભૈરવ દાદા. તો આ છે ને ભાઈ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. જય કાળ ભૈરવ દાદા. તો આ રીતનું ભાઈ અત્યારે છે ને ભાઈ કામગીરી બધી ચાલુ સિરીઝો લગાડેલી છે. એનું કારણ છે કે ભાઈ ટૂંક સમયમાં મોરારી બાપુની ભાઈ રામકથા ભાઈ બેસવાની છે. એટલે ભાઈ આખું ભાઈ છે ને ભાઈ આશ્રમ શણગારેલો છે ભાઈ સિરીઝથી. ચાલો વાગી ગયા છે ભાઈ 4 ને આશા કરું છું બ્લોગ આપણો આજનો ભાઈ તમને ગમ્યો હોય છે ને ભાઈ. અહીંયા તમે છે ને ભાઈ પ્રસાદીની ચાની પાછળ તમે જોઈ શકો છો શેરડીનો રસ ને ભાઈ ઘણું બધું છે બધું અહીંયા. તો ભાઈ હવે છે ને બ્લોગને એન્ડ આપી દેવી કારણ કે વાગી ગયા છે 4 ને સમાધિ મંદિરના ઘણું બધું જોવાલાયક છે. તો અવશ્ય આવજો. પાલતાણીથી માત્ર 6 કિલોમીટર તો આઘું છે. ને હા હવે બ્લોગને પણ એન્ડ આપી દેવી કારણ કે જવાનું છે ભાઈ આઘું. તો ચાલો આશા કરું છું અમારો વિડીયો ગમે તો લાઈક છે ચેનલ બનાવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી રીતે બ્લોગ સાથે જય શ્રી રામ.